हेलो बच्चों, કેમ છો? ઓકે, મજામાં. આજે ચેપ્ટર નંબર 11 વેવ ઓપ્ટિક્સ જે કન્ટિન્યુ ચાલતું હતું તરંગ પ્રકાશ શાસ્ત્ર એને જ આગળ વધારશું. વ્યતિકરણ અને વિવર્તન ટોપિક બાકી છે. આપણે તો વ્યતિકરણ આપણે અગાઉના લેક્ચરમાં પણ આપણે સમજાવ્યું હતું અને આજે ફરી પાછા એનો થોડોક બેઝિક કન્સેપ્ટ ભણી લઈએ. વ્યતિકરણ અને આજનો નવો ટોપિક રહેશે વિવર્તન. તો વ્યતિકરણની થોડીક પ્રસ્તાવના ભણી લઈએ કે ભાઈ વ્યતિકરણ એટલે શું. હવે તમે રોજિંદા જીવનમાં અનુભવ્યું હોય કે જ્યારે કોઈ બે કે બેથી વધુ વ્યક્તિ વાતચીત કરતા હોય અને એનો અવાજ તમે સાંભળતા હોય તો તમને સંભળાતો અવાજ આ બંને તરંગો ના સરવાળા જેટલું મળશે. હું ફરીથી રિપીટ કરું છું, વ્યતિકરણ એટલે બીજું કંઈ નથી કે જેટલા તરંગો આવતા હોય એ બધા જ તરંગોના સંપાતીકરણ. સંપાતીકરણનો અર્થ થાય ભેગું થવું, સંપાત થવું, ભેગું થવું, અને કુલ પરિણામી તીવ્રતા તમને અનુભવાશે. તો આ થઈ ધ્વનિ તરંગ માટેનું વ્યતિકરણ. પણ આપણે તો પ્રકાશના તરંગ માટે વ્યતિકરણ ભણવું છે. તો વ્યતિકરણ ચાલુ કરતા પહેલા સંપાતીકરણનો નિયમ તમને ખબર હોવી જોઈએ. એ પણ અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી કે સંપાતીકરણનો અર્થ થાય કે બે કે તેથી વધુ તરંગો કોઈ નિશ્ચિત બિંદુ પર સંપાત થાય, ભેગા થાય, ત્યારે તમને જે ભૌતિક અસર અનુભવાય એ ભૌતિક અસરને આપણે વ્યતિકરણ કહીશું. એટલે સાદું લોજિક આપણે લગાવીએ કે ભાઈ વ્યતિકરણ એટલે સંપાતીકરણથી મળતી ભૌતિક અસર. સંપાતીકરણ થી જે અસર મળે એને તમે વ્યતિકરણ કહો છો. હવે વ્યતિકરણમાં તમને એક જ બિંદુ પર બે તરંગો ભેગા થયા, જો બંને એક સમાન કળામાં હોય, એટલે કે કાં તો બંને શૃંગ હોય અથવા તો બંને ગર્ત હોય, તો પરિણામી તીવ્રતામાં વધારો થશે. એટલે કે બિંદુ પ્રકાશિત મળશે, પ્રકાશિત પટ્ટા જોવા મળશે. કેવા પ્રકાશિત પટ્ટા? તો તમને અહીંયા આ આકૃતિમાં બતાવેલું છે કે ભાઈ આ તમને જે દેખાય છે કે ભાઈ આ પ્રકાશિત પટ્ટા તમને દેખાય છે કે ભાઈ અહીંયા ડાર્ક છે, વળી બ્રાઇટ આવ્યું, ડાર્ક, બ્રાઇટ, આવા પ્રકાશિત પટ્ટા જોવા મળશે. આ પ્રકાશિત પટ્ટાને તમે કહેશો શલાકા. તો આવા પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા મળશે, જેને આપણે વ્યતિકરણ શલાકા કહીશું. વ્યતિકરણની ઘટનામાં આવા શલાકાની પહોળાઈ સમાન હોય છે. એટલે કે પ્રકાશિત હોય કે અપ્રકાશિત, એ દરેક શલાકાની પહોળાઈ સમાન હોય છે. પ્રકાશિતનો અર્થ થાય ત્યાં સહાયક વ્યતિકરણ રચાતું હશે, અને અપ્રકાશિતનો અર્થ થાય વિનાશક વ્યતિકરણ રચાતું હોય. તો આવી રીતે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા સમાન પહોળાઈની મળશે. બધી જ પ્રકાશિત શલાકાની તીવ્રતા સમાન હોય. એટલે એવું નહીં ભાઈ કે જ્યાં અમુક જગ્યાએ વધારે પ્રકાશિત છે, અમુક જગ્યાએ ઓછો પ્રકાશિત, નહીં. પ્રકાશિત તો દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા સમાન. જ્યારે અપ્રકાશિત એટલે કે અહીંયા તીવ્રતા 0 રહેશે. હવે વ્યતિકરણમાં પણ એક બીજો પ્રકાર છે, સ્થિત વ્યતિકરણ. આમ તો શબ્દ પરથી આપણને ખ્યાલ આવી જાય કે સ્થિતનો અર્થ થાય કે સ્થિર, ભાઈ, અચળ, એના સ્થાન બદલાશે નહીં. એટલે કે સ્થિત વ્યતિકરણનો અર્થ થાય કે જે વ્યતિકરણમાં પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુના સ્થાન સમય સાથે અચળ રહે, એવા વ્યતિકરણને આપણે સ્થિત વ્યતિકરણ કહીશું.
આવા સ્થિત વ્યતિકરણ થવા માટે ઉદ્ગમ કેવા હોવા જોઈએ ભાઈ? સુસબદ્ધ ઉદ્ગમ હોવા જોઈએ. સુસબદ્ધ ઉદ્ગમ હોવા જોઈએ. અને તરંગનો કંપ વિસ્તાર પણ કેવો હોવો જોઈએ ભાઈ? સમાન હોવો જોઈએ. એટલે કંપ વિસ્તાર એ સમાન અને ઉદ્ગમ એ સુસબદ્ધ હોવા જોઈએ. તો આ રીતે કંપ વિસ્તાર પણ સમાન હોવો જોઈએ. અને સ્થિત વ્યતિકરણમાં પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુના સ્થાન બદલાશે નહીં. ક્યારેય નહીં બદલાય ભાઈ. તો જ એને સ્થિત વ્યતિકરણ કહેવાય. સ્થિત વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના, એટલે કે મહત્તમને આપણે પ્રકાશિત કીધું, ન્યૂનતમને આપણે અપ્રકાશિત કીધું છે. હવે વ્યતિકરણ માટે સૌ પ્રથમ પ્રયોગ કરવા વાળો વૈજ્ઞાનિક એટલે યંગે પ્રકાશના તરંગો માટે વ્યતિકરણ કર્યું હતું. ધ્વનિ પણ વ્યતિકરણ, ધ્વનિના તરંગો પણ વ્યતિકરણ અનુભવે. જ્યારે પ્રકાશના તરંગો પણ વ્યતિકરણ અનુભવે. એટલે યાદ રાખવું તમારે ભાઈ કે ભાઈ વ્યતિકરણ એ બધા જ પ્રકારના તરંગો માટે શક્ય છે. પછી ધ્વનિના તરંગ એટલે કે સંગત તરંગ હોય કે પ્રકાશના તરંગ એટલે કે લંબગત તરંગ હોય. આ બંને પ્રકારના તરંગ માટે વ્યતિકરણ શક્ય છે. હવે યંગે જે પ્રયોગ કર્યો વ્યતિકરણ માટે, એ પ્રયોગ થોડોક સમજીએ કે ભાઈ યંગે અગાઉના મેં લેક્ચરમાં આપણે પ્રયોગ પ્રેક્ટિકલ કર્યો તો ક્લાસમાં કે ભાઈ જ્યારે કોઈ ઉદ્ગમ લ્યો તમે, આ ઉદ્ગમ ની આગળ એક પુઠ્ઠું રાખો, એમાં નાનકડો ખાંચો પાડી દો, સ્લીટ, એક સ્લીટ જ્યાં બતાવેલું છે એસ, ત્યાંથી થોડુંક આગળ બીજું પુઠ્ઠું લ્યો, એમાં બે ખાંચા પાડી દો, નામ આપી દો S1 S2 સ્લીટ. હવે ઉદ્ગમ જે છે એ ધારો કે દૂર છે, એટલે કે આવતા તરંગ અગ્રો સમતલ હશે. તો આ સમતલ તરંગ અગ્રો જ્યારે પ્રથમ સ્લીટમાંથી નીકળે ત્યારે આ તરંગ અગ્ર પરનો દરેક કણ એ હાઇગેન્સના સિદ્ધાંત મુજબ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી નવા ગોળાકાર તરંગનું ઉત્સર્જન કરશે. આ તરંગ અગ્ર જ્યારે S1 અને S2 પર પહોંચશે ત્યારે ફરીથી S1 એ પોતાનામાંથી તરંગ અગ્રનું નિર્માણ કરશે, જ્યારે S2 એ બીજા પોતાનામાંથી તરંગ અગ્રનું નિર્માણ કરશે. એટલે કે એક તરંગ અગ્ર S1 ને S2 પાસે બે તરંગ અગ્રમાં વિભાજન થાય છે અને આ બંને તરંગ અગ્રો સ્વતંત્ર રીતે પડદા પર સંપાત થશે અને પડદા પર તમને આકૃતિમાં દર્શાવ્યું છે એમ શલાકા જોવા મળશે. તો આ રીતે શલાકા તમને પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા મળશે. જે પ્રકાશિત હશે એ દરેકની શલાકાની તીવ્રતા એક સમાન રહેશે. જે આકૃતિમાં તમને બતાવેલું છે, જે 0 લખ્યું છે એનો અર્થ એવો થાય કે અહીંયા પથ તફાવત 0 છે. જે પડદા પરનું મધ્ય બિંદુ છે અહીંયા તીવ્રતા Imax છે. ત્યારબાદ પડદા પર નીચે અને ઉપર ક્રમિક બિંદુઓ જે છે, તો મધ્ય બિંદુથી સમાન અંતરે ઉપર જેવું હશે એવું જ બિંદુ નીચે પણ હશે, જ્યાં બંને પર તીવ્રતા 0 છે, જે તમને અહીં દર્શાવેલું છે, એક આ બિંદુ અને એક આ બિંદુ. તો આ જે છે એને આપણે પ્રથમ ન્યૂનતમ કહેશું. ત્યારબાદ 1 લેમ્બડા જ્યાં લખ્યું છે ત્યાં તીવ્રતા જે મધ્ય બિંદુ પાસે જેટલી તીવ્રતા હતી એટલી જ તીવ્રતા મળી. જેવું આગળ છે અથવા અહીંયા દર્શાવ્યું મુજબ ડાબી બાજુ છે એવું જ બિંદુ જમણી બાજુ એટલા જ અંતરે મળશે. ત્યારબાદ ફરી પાછું તીવ્રતા 0 મળશે, જેને આપણે ન્યૂનતમ કહેશું, જેને આપણે અપ્રકાશિત કહેશું. તો આપણે નામ આપવું હોય તો મધ્યસ્થ બિંદુ જે છે પડદા પરનું મધ્ય બિંદુ, જેને આપણે O વડે દર્શાવ્યું છે, જે આપણે અહીંયા બતાવીએ કે ભાઈ આ જે બિંદુ છે O, આ વ્યતિકરણ માટેની આકૃતિ છે, જ્યારે આ છે એ વિવર્તન માટે બતાવ્યું છે. તો અહીંયા S1 અને S2 ઉદ્ગમ છે, એમાંથી નીકળતા પ્રકાશના તરંગો પડદા પરના P બિંદુ પર સંપાત થઈને વ્યતિકરણ ભાત રચે છે. તો કાં તો પડદા પરનું P બિંદુ છે એ પ્રકાશિત હશે અથવા તો અપ્રકાશિત હશે. પડદા પરનું મધ્ય બિંદુ O જે છે એ O S1 જે છે અને S2 છે,
આ બંને જે છે, આ S1 અને S2 જે છે, અહીંયાથી S1 થી O અને S2 થી O, આ બંને અંતર સમાન હોવાથી પડદા પર એક સાથે બંને તરંગો પહોંચશે, એટલે પથ તફાવત 0 હોય મધ્યસ્થ બિંદુ માટે. અને જ્યાં પ્રકાશિત તીવ્રતા હશે, જ્યાં તીવ્રતા મેક્સિમમ હશે ઓ બિંદુ પાસે યાદ રાખવું પથ તફાવત 0 હોય. પથ તફાવત 0 હોય તો કળા તફાવત પણ 0 હોય, સમય તફાવત એ 0 હોય, એટલે કે એક સાથે બંને ઘટના અનુભવાશે. S1 થી O અને S2 થી O એક સાથે પહોંચશે, એટલે અહીંયા તીવ્રતા મહત્તમ જોવા મળશે. તો આ જે છે તીવ્રતા મહત્તમ જોવા મળે એટલે અહીંયા O બિંદુ પાસે પ્રકાશિત ભાત મળશે. પણ હવે પડદા પરનું ઉપરનું બિંદુ લ્યો કે O થી ઉપર આગળ વધવું, તો અહીંયા પથ તફાવત અપૂર્ણાંક મળશે, 0.5 લેમ્ડા. જેવું ઉપર એવું જ નીચે મળશે. એટલે કે અહીંયા આપણે કંઈક બિંદુની વાત કરી દઈએ કે ભાઈ આ કોઈ એક બિંદુ છે, કે આ O અને P ની વચ્ચે એક આપણે બિંદુનો ઉલ્લેખ કરીએ કે ભાઈ આ એક બિંદુ છે, તો જેટલા અંતરે ઉપર મળ્યું એટલા જ અંતરે નીચે પણ મળશે. તો આવા બે બિંદુ છે, એક આ અને એક આ બંને પાસે તીવ્રતા 0 હશે. વળી પાછું P બિંદુ પાસે તીવ્રતા મહત્તમ હશે. જેવું ઉપર બિંદુ એવું જ નીચે રહેશે, એટલે અહીંયા બિંદુ P અને એક બિંદુ P' અહીંયા પણ હોય. તો આવી રીતે તમને અનુક્રમે સહાયક અને વિનાશક વ્યતિકરણ મળશે. મધ્યસ્થ બિંદુ O છે ત્યાંથી ઉપરનું અને એટલા જ અંતરે નીચેનું એ અપ્રકાશિત મળશે, જેને આપણે પ્રથમ ન્યૂનતમ કહેશું. ત્યારબાદ અનુક્રમે પ્રકાશિત મળશે, જેટલા અંતરે ઉપર એટલા જ અંતરે નીચે, જેને આપણે અધિકતમ બિંદુ કહેશું. આ પ્રથમ ન્યૂનતમ, તો આ પ્રથમ અધિકતમ. તો તમારે સિક્વન્સ યાદ રાખવાની છે કે મધ્યસ્થ અધિકતમ, ત્યારબાદ પ્રથમ ન્યૂનતમ, ત્યારબાદ પ્રથમ અધિકતમ, ત્યારબાદ દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ. આ રીતે ક્રમ વધશે, પણ જે પ્રકાશિત હશે એ દરેકની તીવ્રતા સમાન હશે. જે અપ્રકાશિત હશે એ દરેકની તીવ્રતા 0 રહેશે. હવે અહીંયા આકૃતિમાં તમને એ પણ બતાવ્યું છે કે ભાઈ જે પ્રકાશિત છે, જ્યાં તીવ્રતા મહત્તમ છે, ત્યાં પથ તફાવત પૂર્ણાંક લેમડા મળે છે. 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, આવી રીતે વ્યાપક રીતે કહીએ તો n લેમડા. જ્યાં n એટલે ઇન્ટીજર વેલ્યુ, એટલે કે જો તમે સહાયક, પેલા વ્યતિકરણની વ્યાખ્યા લખી છે કે ભાઈ સંપાતીકરણથી ઉદ્ભવતી ભૌતિક અસર, જે બે સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો જ વ્યતિકરણ રચાય. વ્યતિકરણના પ્રકાર સહાયક અને વિનાશક. સહાયક એટલે તીવ્રતા મહત્તમ, વિનાશક એટલે તીવ્રતા શૂન્ય. પ્રકાશિત બિંદુ મળશે સહાયકમાં, આમાં અપ્રકાશિત મળશે. પથ તફાવત પૂર્ણાંક લેમડા હોય. હવે પથ તફાવતમાંથી કળા તફાવતમાં જવું હોય તો જ્યાં લેમડા લખ્યું છે અહીંયા 2π મૂકી દેવું, એટલે 2nπ. જ્યાં n એટલે પૂર્ણાંક સંખ્યા, 1 2 3 4 5 આવી રીતે. જ્યારે વિનાશક વ્યતિકરણ છે એમાં પથ તફાવત અપૂર્ણાંક લેમડા છે, n + 1/2 લેમડા. આ ખાસ યાદ રાખવું. કળા તફાવત 2n + 1π. સમય તફાવત 2n + 1 t/2. જ્યાં લેમડા છે અહીંયા t મૂકી દો, લેમડા છે અહીંયા t મૂકી દો. તો આ રીતે સહાયક અને વિનાશક માટેની શરત અહીંયા મળેલી છે. તો આ ઘટનામાં તમે યંગે જે પ્રયોગ કર્યો, યંગના વ્યતિકરણનો પ્રયોગ ભણ્યા. યંગના વ્યતિકરણનો પ્રયોગ યાદ રાખજો કે એ તરંગ અગ્રના વિભાજનથી મળે. વ્યતિકરણ છે એની ઘટના તરંગોના સંપાતીકરણથી મળે. આ તરંગો સંપાત થઈને પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત ભાત ઉત્પન્ન કરશે. અનુક્રમે પ્રકાશિત અને અપ્રકાશિત દરેક શલાકાની પહોળાઈ પણ સમાન રહેશે. દરેકની તીવ્રતા એટલે કે જે પ્રકાશિત હશે એની તીવ્રતા મહત્તમ, અપ્રકાશિત હશે એની તીવ્રતા 0. જે આકૃતિમાં તમને બીજી ઘટના બતાવેલી છે કે ભાઈ મધ્યસ્થ જે અધિકતમ હોય, જ્યાં પથ તફાવત 0 છે, અહીંયા તમને આમ રેખીય મળશે. તમને શલાકા, જે શલાકાનો આકાર છે એ રેખીય મળશે.
ત્યારબાદ જેમ જેમ અંતર વધશે ડાબી બાજુ અને જમણી બાજુ, અહીંયા તમને સ્પષ્ટ લખેલું છે કે બે સ્લીટની પહોળાઈ એ 5 મિલીમીટર, સોરી 0.005 મિલીમીટર છે, ખૂબ જ નાની. હવે આ બાજુ અંતર છે x બરાબર 0 છે. જેમ જેમ અંતર વધે છે એમ એની વક્રતા વધતી જાય છે. અને જે સલાકાની પહોળાઈ છે એ 5 મિલીમીટરના ક્રમની મળી, જે તમને અહીં દેખાય છે કે આમ ઘટ હોય એવું દેખાય છે. પરંતુ જો સ્મોલ ડી એટલે કે સ્લીટની પહોળાઈ ઘટાડવામાં આવે, 0.005 હતું અને અહીંયા મળ્યું તમને 0.025, સોરી આ વધારે છે ડી, તો એ અને બી માં સ્લીટની પહોળાઈ જેમાં ઓછી છે એમાં તમને વક્રતા વધુ મળ્યું. એટલે કે બીટાનું એક સૂત્ર છે જ્યાં અહીંયા આપણે લખ્યું છે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી, એટલે કે સ્મોલ ડી ના વ્યસ્ત પ્રમાણમાં છે ભાઈ. જેના માટે સ્મોલ ડી નાનો એનો બીટા મોટો. તો સ્મોલ ડી કેનો નાનો છે ભાઈ? તો કે આકૃતિ એ માં સ્મોલ ડી નાનો છે તો એના માટે બીટા વધુ હશે, 5 મિલીમીટર છે, જ્યારે આમાં 1 મિલીમીટર છે. આમાં સલાકાનો આકાર રેખીય છે, જ્યારે આમાં અતિવલય આકારનો હોય છે. બંનેમાં યાદ રાખજો, જેમ સ્મોલ ડી નું મૂલ્ય એ કેપિટલ ડી ની સરખામણીમાં સ્મોલ ડી અને અથવા બીટાની સરખામણીમાં લ્યો તો બીટા જ્યારે મોર લેસ ધેન કેપિટલ ડી હશે ત્યારે સલાકા સુરેખ મળશે, અને ગ્રેટર ધેન ડી હશે, મોટો હશે તો અતિવલય આકારનો મળશે. તથા ત્યારબાદ એક બીજી શરત યાદ રાખો કે કોઈ બિંદુ પાસે પથ તફાવત અચળ હોય ત્યારે હંમેશા બિંદુનો ગતિપથ અતિવલય આકારનો મળે, એટલે કે સલાકાની ભાત અતિવલય મળે. આ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય એવો છે. તો સમજતા હતા કે ભાઈ આમાં જેમ સ્મોલ ડી નું મૂલ્ય નાનું આકૃતિ એમાં, એમ બીટાનું મૂલ્ય મોટું. એટલે કે બીટા એટલે કે સલાકાની પહોળાઈ જે છે એ સ્લીટની પહોળાઈ પર આધાર રાખે છે, જે વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સલાકાની પહોળાઈની વાત આવે તો સલાકાની પહોળાઈની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે પડદા પર મળતા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા કે જેને સલાકા કહેવાય, એવા બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેના અંતરને સલાકાની પહોળાઈ કહેવાય. સલાકાની પહોળાઈ એટલે પ્રકાશિત તો બે ક્રમિક પ્રકાશિત, ક્રમિક એટલે પહેલું બીજું, બીજું ત્રીજું, ત્રીજું ચોથું, આ રીતે. એવી રીતે બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત સલાકાની વચ્ચેનું અંતરને આપણે સલાકાની પહોળાઈ કહેશું, જેને બીટા વડે દર્શાવશું. પ્રકાશિત માટેનું સ્થાન શોધવાનું સૂત્ર આપણે અગાઉના લેક્ચરમાં પ્રૂવ કર્યું હતું કે ભાઈ ડેલ્ટા એક્સ પૂર્ણાંક લેમડા એન લેમડા પદ તફાવતનું સૂત્ર dx બાય dx ને કરતા બનાવ્યું એટલે n લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. n માટે તો અહીંયા n લખવાનું, n+1 માટે તો n+1 લખવાનું, 2 હોય બીજું પ્રકાશિત શોધવું હોય તો n ના સ્થાને 2 ઇન્ટીજર વેલ્યુ. તો અહીંયા ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર શોધ્યું કે n+1 અને n, તફાવત લીધો, સાદરૂપ આપ્યું તો બીટાનું સૂત્ર મળ્યું લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. એટલે કે સલાકાની પહોળાઈ 3 બાબત પર આધાર રાખે. લેમડા એટલે કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ, કેપિટલ ડી એટલે ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર, સ્મોલ ડી એટલે બે સ્લીટ અથવા બે ઉદ્ગમ વચ્ચેનું અથવા એક સ્લીટની પહોળાઈ અથવા બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. તો ડી ની તો વાત આપણે કરી ભાઈ, સ્મોલ ડી ઘટે તો બીટા વધે. પણ જો આપાત પ્રકાશનો રંગ બદલાવવામાં આવે ભાઈ, લેમડા ધારો કે જાંબલી રંગને બદલે રાતા રંગનો ઉપયોગ કરવામાં આવે તો રાતા રંગની તરંગ લંબાઈ એ જાંબલી રંગ કરતા વધુ હોય. લેમડા વધે તો બીટા વધે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે જેમ ભાઈ લેમડા વધારશું એમ સલાકાની પહોળાઈ વધશે, જાડી બનવા જશે ભાઈ સલાકા. રાતા રંગનો ઉપયોગ તમે કરો તો સલાકાની પહોળાઈ મોટી મળે, ઘટ્ટ મળે સલાકા. જાંબલી રંગનો ઉપયોગ કરો
તો સલાકાની પહોળાઈ ઓછી મળે. લેમડા સાથે બીટાનું મૂલ્ય બદલાય છે. બીટા અને લેમડા સમપ્રમાણમાં છે. આ જ રીતે ઉદ્ગમ અને પડદા વચ્ચેના અંતરના ફેરફાર કરવામાં આવે તો પણ સલાકાની પહોળાઈ બદલે. પણ સલાકાની પહોળાઈ એ ક્રમ પર આધારિત નથી. આ યાદ રાખજો ભાઈ. કોઈ પણ ક્રમ કે બીજું ત્રીજું પણ સલાકાની પહોળાઈ હંમેશા સરખી મળે. માત્ર 3 બાબત ઉપર આધાર રાખે ભાઈ. લેમડા, કેપિટલ ડી ઓર સ્મોલ ડી. ત્યારબાદ નીચે આપણે કોણીય પહોળાઈ શોધવા માટેનું સૂત્ર બનાવ્યું કે જે આકૃતિમાં તમને બતાવ્યું છે કે S1 અહીંયા મધ્ય બિંદુ આપણે કોઈ બિંદુ ધારી એમ તો અહીંયા tan થીટા લીધું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે x અપન કેપિટલ ડી. હવે કોણીય પહોળાઈ શોધવી હોય તો ભાઈ તમને ખબર છે કે ભાઈ સલાકાની પહોળાઈ શોધવી હોય તો બે ક્રમિક અપ્રકાશિત અથવા બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર. મારો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવી. મધ્યસ્થ અધિકતમ એટલે O બિંદુ પાસે જે રચાય છે, જે આકૃતિમાં બતાવ્યું છે કે ભાઈ O બિંદુ પાસે જે રચાય છે ઈ આ બે વચ્ચેનું અંતર તમારે લેવું પડે. આ બે વચ્ચેનું અંતર એટલે કે બે મધ્યસ્થ અધિકતમની એક્ઝેક્ટ ઉપર પ્રથમ ન્યૂનતમ અને નીચે પ્રથમ ન્યૂનતમ આ બે વચ્ચેનું અંતર માપો તો એને આપણે કહેશું મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. તો એ શોધવા માટે મારે tan થીટા પેલા ખાલી આ થીટા લીધો છે. થીટા ઇઝ ઇક્વલ ટુ x બાય ડી. તો જેટલો થીટા ઉપર છે એટલો થીટા નીચે છે, કારણ કે p બિંદુ ઉપર છે એટલા જ અંતરે p' બિંદુ નીચે છે. તો 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2x બાય ડી. તો યાદ રાખજો કોણીય પહોળાઈ શોધવાનું સૂત્ર 2x અપન કેપિટલ ડી. કોણીય પહોળાઈ x ઉપર આધાર રાખે, કેપિટલ ડી ઉપર આધાર રાખે. આનો અર્થ એવો થયો કોણીય પહોળાઈ વધારવા માટે કેપિટલ ડી ઘટાડવું જોઈએ અને x વધારવું જોઈએ. x વધારવું જોઈએ એટલે સ્થાન વધારે મળવું જોઈએ. ધારો કે દ્વિતીય અધિકતમની પહોળાઈ કીએ, તૃતીય અધિકતમની પહોળાઈ કીએ. આનો અર્થ એવો થયો x બદલાય, કોણીય પહોળાઈ જે છે ઈ પણ ક્રમ ઉપર આધાર રાખતી નથી. કોઈ પણ અધિકતમ કે ન્યૂનતમની પહોળાઈ સમાન રહેશે. 2x બાય ડી. આગળ વધીએ તો હવે વ્યતિકરણ શલાકા જે છે એ આકૃતિમાં બતાવેલું છે ભાઈ કે S1 S2 વચ્ચેનું અંતર સ્મોલ ડી, કેપિટલ ડી, xn S1 અને S2 માંથી ક્રમિક બિંદુઓ જાય. આના ઉપર લંબ દ્વિભાજક બનાવ્યું જેથી કરીને આપણે અંતર અહીંયાથી બે સમાન ગણશું. આ અંતર જે છે એને પદ તફાવત કહેશું. પદ તફાવત શોધવા માટે આપણે S2P માંથી અહીંયાથી આ બિંદુ ધારી લ્યો એમ, તો MP બાદ કરીએ તો એને આપણે પદ તફાવત કહેશું. તો હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે S1 થી O અને S2 થી O ઓપ્ટિકલ પાથ સમાન રહેશે, પણ S1 થી P અને S2 થી P સમાન રહેશે નહીં, જે મેં આકૃતિમાં ડેલ્ટા બતાવેલો છે. હવે અહીંયા દર્શાવેલું છે છેલ્લા પેરેગ્રાફમાં કે વ્યતિકરણ ભાતનો આકાર નક્કી કરવા માટે પદ તફાવત જો પૂર્ણાંક લેમડામાં મળે તો પ્રકાશિત કહેવાનું, અપૂર્ણાંક લેમડામાં મળે તો અપ્રકાશિત કહેવું. તો આ યાદ રાખજો. ત્યારબાદ હવે વ્યતિકરણ પછી આપણે થોડાક એના યાદ રાખવાના સૂત્ર અહીંયા મેં બોર્ડમાં લખેલા છે સ્ક્રીન પર, તો આ તમે નોટ કરી લેજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ કે હાઇગેન્સનો સિદ્ધાંતમાં આવી ગયો કેનો તો કે ભાઈ પ્રાથમિક તરંગઅગ્ર પરનું દરેક બિંદુ ગૌણોદ્ગમ તરીકે વર્તે, માધ્યમમાં દરેક દિશામાં વિક્ષોભ ઉત્પન્ન થાય, ગૌણોદ્ગમને સ્પર્શીય સમતલ નવું તરંગઅગ્ર બનાવે. અત્યાર સુધી ચાલેલું છે એનું રિવિઝન સ્વરૂપે અહીં લખેલું છે કે અપ્રકાશિત સલાકાનું અંતર શોધવાનું સૂત્ર 2n+1 લેમ્ડા કેપિટલ ડી બાય અપન 2d. અપ્રકાશિત સલાકાનું કોણીય સ્થાન તો 2n+1 લેમ્ડા અપન 2d. યાદ રાખજો પ્રકાશિત સલાકાનું કોણીય સ્થાન તો n લેમ્ડા અપન સ્મોલ ડી, જેરા અપૂર્ણાંક લેમ્ડા અપન 2d. તો આટલી વસ્તુ યાદ રાખજો. ચાલો આટલું લખ્યા પછી હવે આગળ વધીએ. આ નોટ ડાઉન કરી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર Imax અપન I મિનિમમ A1 + A2 નો સ્ક્વેર, મિનિમમ તો બાદબાકી નો સ્ક્વેર. ત્યારબાદ હવે વિવર્તન વિશે ભણીએ કે ભાઈ વિવર્તનનો અર્થ શું થાય. તો તમે જાણો છો કે કોઈ દરવાજો બંધ હોય તો દરવાજાની બહાર બે વ્યક્તિ વાતચીત કરતા હોય તો એનો અવાજ તમે સાંભળો છો, પણ એ બંને વ્યક્તિને જોઈ શકતા નથી. આનો અર્થ એવો થાય કે ધ્વનિના તરંગ એ દરવાજામાં જે નાનકડો ગેપ રહેશે, જે સ્લીટ રહેશે, એમાં વંકન અનુભવીને તમારા સુધી પહોંચે છે, પણ દ્રશ્ય પ્રકાશના તરંગો પહોંચી શકતા નથી.
આનો અર્થ એવો થાય કે વિવર્તનનો આધાર એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા પર હોય છે. ત્યારબાદ જેમ સ્લીટની પહોળાઈ એટલે કે દરવાજો તમે થોડોક ખોલી નાખો અને પછી એને જોવાનો પ્રયત્ન કરો તો આ વખતે તમને ધ્વનિના તરંગ સાથે દ્રશ્ય પ્રકાશની બંને વ્યક્તિને પણ જોઈ શકશો. એટલે કે સ્લીટની પહોળાઈ વધારવામાં આવે તો વિવર્તન વધ્યું કે ભાઈ વિવર્તન વધ્યું કે ઘટ્યું એ પ્રશ્ન ઉપર હવે આપણે આવીએ કે ભાઈ તમે દરવાજો ખોલ્યો એટલે કે સ્લીટની પહોળાઈમાં વધારો કર્યો, ડી વધ્યું. તો આપણે અહીંયા ભણશું કંઈક આ રીતે કે ભાઈ વિવર્તન જે છે એ વિવર્તનની વ્યાખ્યા સૌપ્રથમ ભણીએ કે ભાઈ વધારે વિવર્તન કેનું થાય, ધ્વનિ તરંગનું કે દ્રશ્ય પ્રકાશનું. તો હમણાં આપણે એક ઉદાહરણ સ્વરૂપે જોયું કે ભાઈ ધ્વનિના તરંગોને તમે સહેલાઈથી અનુભવી શકો, જ્યારે દ્રશ્ય પ્રકાશના તરંગોને અનુભવી શકતા નથી. એટલે ધ્વનિ તરંગનું વિવર્તન વધુ થાય કેના કમ્પેરમાં ભાઈ, તો કે દ્રશ્ય પ્રકાશના તરંગમાં કરતા. તો વિવર્તનની વ્યાખ્યા આપણે ભણીએ કે ભાઈ કોઈ અપારદર્શક અથવા અડચણ ની ધાર પાસેથી પ્રકાશના તરંગની વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય. બીજી વ્યાખ્યા તરંગગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર, તરંગગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર. મર્યાદિત ભાગ ભાઈ થોડોક ભાગ જે છે એના કારણે જે અસર મળે એને વિવર્તન કહેવાય. કોને આની શોધ કરી હતી ભાઈ? ગ્રીમાલ્ડી ભાઈએ કરી હતી ભાઈ. બધા જ પ્રકારના તરંગમાં ઉદ્ભવે, ધ્વનિ હોય કે પ્રકાશ, કોઈ પણ માટે વિવર્તન શક્ય છે, કોઈ પણ માટે વ્યતિકરણ છે. એટલે યાદ રાખજો ભાઈ, વ્યતિકરણ અને વિવર્તન કોઈ પણ પ્રકારના તરંગ માટે શક્ય છે. કેના ઉપર આધાર રાખે? તો કે લેમડા બાય સ્મોલ ડી ગુણોત્તર ઉપર આધાર રાખે. ડી સ્લીટની પહોળાઈ છે, લેમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે. જેમ લેમડા વધારે એમ વિવર્તન વધુ. એટલે કે જાંબલી કરતા રાતા રંગનું વિવર્તન વધુ થાય. એટલા માટે ડેન્જર સિગ્નલ અથવા ટ્રાફિક સિગ્નલમાં મોર સિગ્નલ, ભાઈ ડેન્જર સિગ્નલ બતાવવા માટે આપણે રેડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ખબર પડવી જોઈએ શું કામ લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે ભાઈ? તો કે દૂર સુધી જઈ શકે, વિવર્તન વધુ થાય રાતા રંગનું. લેમડા વધે, વિવર્તન વધે. સ્મોલ ડી વધે ભાઈ, સ્મોલ ડી વધે. સ્મોલ ડી ના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી સ્મોલ ડી વધે, વિવર્તન ઘટે. ઉદાહરણ તરીકે ધ્વનિ તરંગ માટે વધુ હોય, કારણ તો કે ભાઈ ધ્વનિ તરંગના જે તરંગ લંબાઈ છે એ મીટરના ક્રમની હોય, જ્યારે દ્રશ્ય પ્રકાશ માટે તે 4000 થી 7000 અથવા 400 નેનોમીટર થી 700 નેનોમીટર જે ખૂબ જ નાની હોય. લેમડા નાનું છે એટલે વિવર્તન ઓછું થાય છે. ભાઈ વિવર્તનના પ્રકાર છે ભાઈ, જેમ વ્યતિકરણના પ્રકાર તમે ભણ્યા એમ વિવર્તનના પ્રકાર ફ્રેનલ વિવર્તન અને ફ્રોનહોફર બંને વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે ભાઈ. આ ફ્રેનલ ભાઈએ શોધ્યું, જ્યારે આ ફ્રોનહોફર ભાઈએ શોધ્યું. ફ્રેનલ ભાઈએ જે પ્રયોગ કર્યો ભાઈ એમાં ઉદ્ગમ નજીક રાખ્યું હતું. નજીક ઉદ્ગમ હોય તો તરંગઅગ્ર કેવા હોય ભાઈ? તો કે આપાત તરંગઅગ્ર ગોળાકાર હોય ફ્રેનલ વિવર્તનમાં. જ્યારે ફ્રોનહોફરમાં ઉદ્ગમ દૂર હોય, એક રંગી ઉદ્ગમ હોય, એક પ્રકાશીય ઉદ્ગમ હોય, જેમ કે સૂર્યમાંથી આવતો પ્રકાશ, એટલે આપાત તરંગઅગ્ર સમતલ હોય. તો એક સ્લીટ વડે જે વિવર્તન છે એ સમજાવો એવો એક પ્રશ્ન આપણે શરૂઆત કરીએ. અહીંયા એક સ્લીટ બતાવેલી છે, જે સ્લીટની પહોળાઈને આપણે સ્મોલ ડી કહેશું. આપાત તરંગઅગ્ર આપણે પેલા અહીંયા ફ્રોનહોફર વિવર્તન ભણવાનું છે. તો યાદ રાખવા જેવી બાબત મિત્રો એ છે કે ભાઈ ફ્રોનહોફર વિવર્તનમાં આપાત તરંગઅગ્ર કેવા હોવા જોઈએ? સમતલ હોવા જોઈએ, જે ઉપર અહીં દર્શાવેલું છે. તો અહીંયા તો ઉદ્ગમ નજીક છે તો તરંગઅગ્ર ગોળાકાર હશે. તો ગોળાકાર તરંગઅગ્રમાંથી સમતલ તરંગઅગ્ર બનાવવા માટે મેં એક લેન્સ વાપર્યો છે. ઉદ્ગમની આગળ એક લેન્સ, સ્લીટની આગળ પણ એક લેન્સ છે, બહિર્ગોળ લેન્સ, અને સ્લીટની પાછળ પણ એક બહિર્ગોળ લેન્સ છે. જે સ્લીટની આગળ છે એમાં આવતા તરંગઅગ્રો એટલે સ્લીટના મુખ્ય કેન્દ્ર એફ ઉપર એક પ્રકાશીય ઉદ્ગમ એસ લીધો છે. એમાંથી જે તરંગઅગ્રો સંપાત થયા તો એ મુખ્ય કેન્દ્ર ઉપર કોઈ વસ્તુને મૂકો તો ભાઈ એમાંથી પ્રતિબિંબ એનું અનંત અંતરે જાય, એટલે કે તરંગઅગ્ર સમતલ મળશે. તો આ આપાત તરંગઅગ્ર જ્યારે સ્લીટ પર પહોંચશે તો આ તરંગઅગ્ર પરના દરેક બિંદુ હાઇગેન્સના સિદ્ધાંત મુજબ ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. અહીંયા તરંગઅગ્ર પરના બિંદુ બતાવેલા છે, એલ, એમ અને એન. આ ત્રણ બિંદુથી સમજીએ કે એલ પાસે જ્યારે તરંગઅગ્ર પહોંચશે, જે અહીંયા આપણે આકૃતિમાં બતાવેલું છે
કે ભાઈ આ તરંગગ્ર જે છે આ તરંગગ્ર જ્યારે અહીંયા પહોંચશે કે ભાઈ આ તરંગગ્ર પરના આપણે બિંદુ વિચારીએ કે ભાઈ આ એક બિંદુ, ત્યારબાદ બીજું બિંદુ અને ત્યારબાદ ત્રીજું બિંદુ. તો આવા આ ત્રણ બિંદુ જે છે તો આ ત્રણ બિંદુ જ્યારે આ સ્લીટ છે એના પર પહોંચશે તો દરેક સ્લીટ પરનું દરેક બિંદુ છે એ પોતાનામાંથી એમ બધી દિશામાં ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. આવી રીતે સોરી કે આ જે છે આ તરંગગ્ર બધી દિશામાં ઉત્સર્જન થશે, બધી જ દિશામાં ભાઈ. અહીંયાથી આમ બધી દિશામાં જશે, અહીંયાથી બધી દિશામાં જશે. આવી રીતે બધી જ દિશામાં તરંગગ્રહનું નિર્માણ થશે અને આ તરંગગ્રહ જ્યારે પડદા પર પહોંચશે, આ તરંગગ્રહ જ્યારે પડદા પર પહોંચશે ત્યારે સંપાતીકરણથી જે ભાત રચશે, આમ જોવો તો આ તરંગગ્રહ પેલા સ્લીટ પર પહોંચ્યો કે ભાઈ જેવું આ તરંગગ્રહ આના ઉપર પહોંચ્યું છે કે આ જે તરંગગ્રહ છે એને આપણે અહીં બતાવીએ કે ભાઈ તરંગગ્રહ સ્લીટ પર અહીંયા પહોંચ્યું. તો આ તરંગગ્રહ ને કારણે આના ઉપર પહોંચ્યું એટલે વંકન અનુભવશે ભાઈ, અને મર્યાદિત ભાગથી જે નીપજે અસર એને આપણે વિવર્તન કહીશું. તો અહીંયા તમે એ પણ જોઈ શકો કે આ તરંગગ્રહ પરના બધા બિંદુ બધી દિશામાં ઉત્સર્જન કરશે ભાઈ, અને ઉત્સર્જિત તરંગગ્રહ પડદા પર નિશ્ચિત બિંદુ પર સંપાત થશે. પાછું સંપાતનું આવ્યું એટલે આનો અર્થ એવો થયો કે વિવર્તનની અંદર વ્યતિકરણ છુપાયેલું હોય જ. વિવર્તન એ વ્યતિકરણથી ઉદ્ભવતી અસર છે ભાઈ, યાદ રાખજો ભાઈ. અહીંયા ધારો કે પી બિંદુ આપણે બતાવીએ કે અહીંયા એક બિંદુ છે, આ બિંદુ છે, તો અહીંયા તમને જે તીવ્રતા મળશે એ મહત્તમ મળશે, ત્યારબાદ તીવ્રતા 0 મળશે, ત્યારબાદ ફરી પાછી તીવ્રતા મળશે પણ પેલા કરતા ઓછી. એવી રીતે અહીંયા તીવ્રતા મળશે, આગળ 0, વળી અહીંયા તીવ્રતા મળશે, ત્યારબાદ અહીંયા તીવ્રતા એના કરતા ઓછી. એટલે ક્રમની સાથે તીવ્રતામાં ઘટાડો થતો જશે. તો વ્યતિકરણમાં બધી જ પ્રકાશિત હોય એની તીવ્રતા સમાન મળતી હતી, જ્યારે અહીંયા વિવર્તનના કેસમાં જે મધ્ય બિંદુ હશે એની તીવ્રતા મહત્તમ મળશે, ત્યારબાદ ક્રમ સાથે તીવ્રતા ઉપર અને નીચે ઘટતી જશે. એટલે કે તમને જે જોવા મળશે ભાત એ કંઈક આ રીતની મળશે કે વિવર્તનના કેસમાં જે ભાત જોવા મળે એમાં તીવ્રતા ક્રમ સાથે ઘટતી જશે. તો આ જે બધી દિશામાં તરંગગ્રહ ઉત્સર્જન થતા હતા એ તરંગગ્રહો પાછા સમતલ હશે, તો આ સમતલ તરંગગ્રહોને કેન્દ્રિત કરવા માટે ફરી પાછો બહિર્ગોળ લેન્સ વાપર્યો અને આ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર પડદો રહે તેવી રીતે લેન્સની ગોઠવણી કરો. એટલે કે લેન્સ અને પડદા વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ ગણી શકાય. તો આ આપાત તરંગગ્રહો સમતલ તરંગગ્રહો જ્યારે લેન્સ પર આપાત થશે તો વક્રીભવન પામીને ફરી પાછા પડદા પરના બધા બિંદુઓ પાસે મળશે. મધ્ય બિંદુને આપણે સી નામ આપ્યું છે, ત્યારબાદ ક્રમિક બિંદુને પી બિંદુ કીધું છે. હવે તમે જોઈ શકો કે એલ થી સી, એમ થી સી અને એન થી સી આ દરેક બિંદુનો પ્રકાશીય પથ સમાન મળશે, એટલે કે એક સાથે બિંદુ સંપાત થશે. એટલા માટે સી બિંદુ પાસે પરિણામી તીવ્રતા મહત્તમ મળશે, કારણ કે પથ તફાવત 0 રહેશે, બધા જ બિંદુઓ એક સાથે અસર ઉત્પન્ન કરશે એટલે તીવ્રતા મહત્તમ મળશે. એટલે સી બિંદુ પાસે પથ તફાવત 0 હોય, તીવ્રતા મહત્તમ હોય, કડા તફાવત 0, સમય તફાવત 0 અને વિવર્તન કોણ થીટા પણ 0 રહેશે.
હવે આકૃતિમાં તમને એલ એન એટલે કે સ્લીટની પહોળાઈ જેને આપણે એ કહીશું. હવે એલ થી આ એન પી ઉપર એક લંબ દોરેલો છે જે અહીંયા એલ પાસે થીટા કોણ બનાવે છે. હવે તમે અહીંયા જે આકૃતિ આપણે બતાવેલી છે કે આ આકૃતિમાં જે ખૂણો છે આ જે ખૂણો થીટા છે એમાં આ એન ક્યુ શોધવો છે મારે. તો એન ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન પી માઇનસ ક્યુપી આવું કરી શકીએ તો એન ક્યુ મળે. હવે ક્યુપી અને એલપી આ બધા જ અંતરો સમાન ગણીએ આપણે તો ક્યુપી ના સ્થાને એલપી મૂકીએ તો એનપી માઇનસ એલપી ઇઝ ઇક્વલ ટુ પથ તફાવત. તો એનક્યુ ને આપણે પથ તફાવત કહીશું. હવે એલ થી એન ની વચ્ચે મધ્ય બિંદુ એમ છે. આ લંબ દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ પડશે એટલે સ્લીટની પહોળાઈ એ છે તો અડધું અંતર થશે એટલે a/2 મળશે. lm બરાબર mn ઇઝ ઇક્વલ ટુ a/2. ત્યારબાદ ન્યૂનતમ માટે ગણતરી કરીએ. ભાઈ મધ્યસ્થ અધિકતમમાં તો તમે ભણ્યા સી બિંદુ પાસે બધા તરંગો એક સાથે ભેગા થાય છે એટલે તીવ્રતા બધા શૃંગ હશે અથવા બધા ગર્ત હશે એટલે તીવ્રતા મહત્તમ મળશે જેને આપણે મધ્યસ્થ અધિકતમ કહેશું. પણ ન્યૂનતમની ચર્ચા કરીએ તો ન્યૂનતમમાં ઘટના એવી બનશે કે જે આ બિંદુ એલ અને એમ છે એ અંતર તો તમને ખબર છે કે ભાઈ a/2 છે. આ એલ એમ જે અંતર છે એ a/2. તો હવે આ નાનો ત્રિકોણ અંદર વિચારીએ એલ એમ નામ આપી દે કંઈક એમ ડેશ. તો એ ત્રિકોણ આપણે અહીંયા બતાવેલો છે આકૃતિમાં કે એલ એમ એમ ડેશ. આમાં સાઇન થીટા લગાડીએ તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ એમ ડેશ સામેની બાજુ છેદમાં કર્ણ એલ એમ એમ ડેશ ને કરતા બનાવીએ એલ એમ એટલે a/2 તો એમ એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ a/2 સાઇન થીટા. હવે આ એમ એમ ડેશ છે એ આપણા માટે પદ તફાવત છે. જો પદ તફાવત અપૂર્ણાંક હોય એટલે કે λ/2 વિચારીએ તો તમને ખબર છે કે તીવ્રતા 0 મળતી હતી ભાઈ 0.5 લેમ્બડા. તમને યાદ હોવું જોઈએ કે અહીંયા આપણે લખ્યું કે અહીંયા 0.5 લેમ્બડા આઈ 0.5 લેમ્બડા તીવ્રતા 0 હોય છે એટલે આ જે છે અહીંયા તીવ્રતા 0 થાય એટલે આપણે ગણતરી કરીએ કે ભાઈ એમ એમ ડેશ જો λ/2 હોય તો /2 કેન્સલ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ a sin થીટા એટલે કે લેમ્બડાની આગળ કંઈ નથી એટલે 1 માનીએ તો પ્રથમ ન્યૂનતમ માટે 1 મહિનો, દ્વિતીય ન્યૂનતમ હોય તો 2, તૃતીય ન્યૂનતમ હોય તો 3 લેમ્બડા. આનો અર્થ એ થાય કે a sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. વ્યાપક સૂત્ર n માં ન્યૂનતમ માટેનું સૂત્ર. હવેથી યાદ રાખીએ કે ભાઈ વિવર્તનના કેસમાં ન્યૂનતમ શોધવા માટે પથ તફાવત n લેમ્બડા હોય. યાદ રાખજો વ્યતિકરણમાં પથ તફાવત સહાયક એટલે કે તીવ્રતા મહત્તમ માટે n લેમ્બડા હતું જ્યારે અહીંયા વિવર્તનના કેસમાં ન્યૂનતમ માટે n લેમ્બડા છે ભાઈ. આ જ રીતે sin થીટા ઇઝ ઇક્વલ ટુ જો n લેમ્બડા બાય a હોય થીટા ખૂબ નાનો હોય તો sin થીટાના સ્થાને થીટા n મૂક્યું તો n લેમ્બડા બાય a એટલે કે વિવર્તન કોણ છે એ ક્રમ ઉપર પણ આધાર રાખે છે, તરંગ લંબાઈ ઉપર રાખે અને સ્લીટની પહોળાઈ પર પણ આધાર રાખે. ન્યૂનતમ પાસે તીવ્રતા 0 હોય. હવે વાત કરીએ અધિકતમ માટે ભાઈ કે અધિકતમ જે છે એના માટે આપણે એવો વિચાર કરીએ કે ભાઈ આ સ્લીટ છે એના 3 સરખા ભાગ પાડીએ એટલે કે a/3 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 આવું બતાવેલું છે. આ જે a/3 જે છે એ દરેક a/3 માંથી આપણે હમણાં વાત કરી કે ભાઈ m1 n1 હોય તો λ/2 જે ઉપર આપણે લીધું હમણાં અહીંયા, પછી m2 n2 હોય તો લેમ્બડા એટલે કે 2 λ/2, nq હોય તો 3 λ/2 એટલે કે છે તો λ/2 ના પૂર્ણાંકમાં જ 1 λ/2 2 λ/2 3 λ/2. તો હવે આમાંથી nq વિચારીએ કારણ કે ઉપરના બે જે તરંગ અગ્ર મળશે એટલે કે l માંથી અને m માંથી એ બંનેને કારણે પરિણામી તીવ્રતા 0 મળશે જે આપણે અહીંયા ઉપર જોયું ન્યૂનતમમાં. તો હવે વધ્યું આપણે આ નીચેનું એટલે કે m2 અને n1. તો એના માટે nq જે છે એનો પથ તફાવત 3 λ/2 છે. તો a sin થીટા ઇઝ ઇક્વલ ટુ મૂકીએ 3 λ/2. જો પ્રથમ અધિકતમ જોતું હોય તો 3 λ/2 છે. પણ આવી રીતે વ્યાપક ધારો કે દ્વિતીય અધિકતમ જોતું હોય તો 5 λ/2 મળશે. તૃતીય અધિકતમ લેવું હોય તો 7 λ/2 મળશે એટલે કે એકી λ/2 મળશે. n ક્રમનું અધિકતમ જોતું હોય તો 2n + 1 λ/2 મળશે.
તો યાદ રાખજો આ અધિકતમ માટેની શરત એકી લેમડા બાય 2, જ્યારે ન્યૂનતમ માટે n લેમડા એટલે કે કોઈ પણ પૂર્ણાંક લેમડા, જ્યારે અહીંયા અપૂર્ણાંક લેમડા મળે છે એટલે કે 2n+1 લેમડા બાય 2 n ક્રમનું અધિકતમ. આવી જ રીતે ઉપર જેમ ગણ્યું એમ sin થીટાના સ્થાને થીટા મૂકીએ, થીટાને કરતા બનાવીએ તો 2n+1 લેમડા પણ 2a. અહીંયા p1 p2 આવા બિંદુ જે બતાવ્યા કે ભાઈ c બિંદુ છે એ મધ્યસ્થ અધિકતમ છે, p1 એ પ્રથમ ન્યૂનતમ છે, ત્યાર બાદ આવશે પ્રથમ અધિકતમ. પણ જોઈ શકાય કે જે વિવર્તનના કેસમાં મહત્વના મુદ્દા છે એ ચર્ચા કરી કે ક્રમ સાથે તીવ્રતા ઘટશે. પહેલો મુદ્દો, ન્યૂનતમ પાસે તીવ્રતા 0 હશે, અધિકતમ પાસે તીવ્રતા મહત્તમ હશે, પણ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા મેક્સિમમ હશે, ત્યારબાદ ક્રમ સાથે તીવ્રતા ઘટતી જશે. વિવર્તન કોણ થીટા વધે તો તીવ્રતા ઘટે, ક્રમ વધે તો પણ તીવ્રતા ઘટે, એટલે કે બીજા કરતા ત્રીજા અધિકતમની તીવ્રતા ઓછી હશે, ત્રીજા કરતા ચોથા અધિકતમની તીવ્રતા ઓછી હશે, ક્રમની સાથે તીવ્રતા ઘટે. વિવર્તન છે લેમડા બાય ડી પર આધાર રાખે. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ અગત્યના મુદ્દા છે જે નોટ ડાઉન કરો. હવે જોઈએ કે આપણે ભાઈ ભણ્યા તો કેટલું આપણને આવડે. તો મેં થોડીક એક્સરસાઇઝ માટેના મુદ્દા લખ્યા છે કે ભાઈ સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત પ્રકાશના તરંગની આવૃત્તિ જણાવો. તો હું તમને તરંગ લંબાઈ કહી દઉં કે ભાઈ અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે 589 નેનોમીટરથી 589.6 નેનોમીટર આ તરંગ લંબાઈ છે. તો તરંગ લંબાઈ પરથી તમે આવૃત્તિ શોધી શકો કે ભાઈ તરંગ લંબાઈ પરથી આવૃત્તિ મળી જાય. f = c / લેમ્ડા. તો જાતે ગણતરી કરજો. સહાયક વ્યતિકરણની શરત હમણાં આપણે આમાં છે, થોડુંક વ્યવસ્થિત વાંચીને તૈયારી કરીને જવાબ આપજો. સહાયક વ્યતિકરણની શરત પદ તફાવત શું હોય ભાઈ? તો કે n લેમ્ડા. કડા તફાવત તો કે 2n પાઈ. બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એટલે કે સલાકાની પહોળાઈ બીટા = લેમ્ડા કેપિટલ d / સ્મોલ d. સલાકાની પહોળાઈ જેનું આપણે બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત બંને એક જ છે. સલાકાની પહોળાઈ માટેનું સૂત્ર તો ઈ થાય બીટા. હવે આ તમને જવાબ હમણાં જ આ દરેક જે છે એના આન્સર તમને આજના લેક્ચરમાંથી મળશે. તો આ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને વોટ્સઅપ અથવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. આજ માટે આટલું રાખીએ. કાલ ફરી પાછા નવા લેક્ચર સાથે મળશું. આટલું વ્યવસ્થિત રીડિંગ કરજો. જે પણ ડાઉટ હોય એ કમેન્ટ બોક્સમાં અથવા તો પર્સનલ વોટ્સઅપ નંબર મારા છે તમારી પાસે એમાં કહેજો. વિડીયોને મેક્સિમમ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ.